પ્રાર્થના લઈ લેશું. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપણે અથર્વ શીર્ષની ચર્ચામાં 3 મંત્ર સુધી ચર્ચા કરી લીધી છે. આજે આપણે એની આગળનો મંત્ર જોશું. પહેલો પ્રાર્થનાનો શ્લોક છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. નમો નમસ્તે વારંવાર નમસ્કાર કરીને હવે આગળ વધવાનું છે આપણે. આ ચોથો જે મંત્ર છે એને આ દરેકે પોતાના અર્થઘટન પ્રમાણે એના નામ આપ્યા છે. એવું કંઈ અથર્વશીર્ષમાં આવા નામ છે નહીં, પણ એને અધ્યાત્મ પ્રતિપાદક ખંડ કહેવામાં આવ્યો છે. તો અહીંયા ભગવાનના શ્રી ગણેશના અધ્યાત્મક રૂપ વિશેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તો સામાન્ય રીતે જોઈએ તો ત્વમ વાંગમયસ સ એનો વિસર્ગ થઈ જશે, સંધિ છે. ત્વમ વાંગમયસ્ત્વમ ચિન્મયઃ ત્વમ આનંદમયસ્ત્વમ બ્રહ્મમયઃ ત્વમ સચ્ચિદાનંદાદ્વિતીયોસી સચ્ચિદાનંદ અદ્વિતીયો અસી. ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્મા અસી બ્રહ્માસી, અહીંયા પણ સંધિ છે. ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી વિજ્ઞાનમયો અસી. અસી એટલે છો. તો સામાન્ય અર્થ શું થશે? ત્વમ વાંગમય છો, વાણી રૂપ છો. વાંગમય એટલે બધા શાસ્ત્ર રૂપ પણ કહી શકાય. ત્વમ ચિન્મય, તમે જ્ઞાન રૂપ છો, તમે આનંદ રૂપ છો, અને એટલા માટે તમે પૂર્ણ બ્રહ્મરૂપ છો. અને તમે સચ્ચિદ આનંદ, જે બ્રહ્મનું સ્વરૂપ ઉપનિષદોમાં કહ્યું છે, એ જ તમે અહીંયા છો. ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્માસી, તમે પ્રત્યક્ષ બ્રહ્મરૂપ જ છો. અહીંયા તો વર્ણન છે, સચ્ચિદાનંદ એ બ્રહ્મના પાસા બતાવ્યા છે, અને અહીંયા એના પછીના ઉપમંત્રમાં કીધું કે તમે એટલા માટે આ 3 પાસા તમારામાં છે, એટલે તમે બ્રહ્મમય જ છો. ત્વમ જ્ઞાનમયો અને વિજ્ઞાનમયો. જ્ઞાન એ શાસ્ત્રીય શાસ્ત્રોક્ત જ્ઞાન, અને વિજ્ઞાન અનુભૂતિનું જ્ઞાન. તો આ રીતે સામાન્ય અર્થ એનો કહેવામાં આવ્યો છે. હવે અહીંયા આપણે થોડું જે મેં તમને કીધું મરાઠીમાં એક સ્વાનંદ પુંડે કરીને છે, એમણે બહુ સરસ પ્રતિપાદન કરેલું છે. જેને મરાઠી આવડતું એ જરૂર એ સાંભળે. તો એમણે કીધું કે આપણે સામાન્ય રીતે સચ્ચિદ અને આનંદ એ બ્રહ્મના પાસા તરીકે બતાડીએ છીએ. 3 અલગ અલગ રૂપ નથી, 3 મળીને એક જ છે. જે બ્રહ્મ છે એ સત પણ છે, ચિદ એટલે સત એટલે અસ્તિત્વ પણ છે, ચિદ એટલે જ્ઞાનમય છે, એ સભાન છે, ભાન સાથે છે, અને આનંદરૂપ છે. પણ અહીંયા ગણક ઋષિએ થોડોક ફેર કર્યો. અહીંયા એમણે શું કીધું? સૌથી પહેલા વાંગમય એટલે સતની જગ્યાએ એમને વાણી એનો શબ્દ મૂક્યો છે. પછી બીજા 2 સરખા જ છે, ચિન્મય અને આનંદમય. તો સ્વાનંદ આચાર્ય એમ કે છે કે અહીંયા વાણી વાકને અહીંયા મૂકવા પાછળનો શું હેતુ છે? તો એમણે કીધું કે એક સામાન્ય વાત છે કે આપણને જે વિકાસ થયો અસ્તિત્વનો એ કેવી રીતે થયો? જો આપણે વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો અથવા તો એક સાથે પણ બધું એકો અહમ ભવિષ્યામ, એમ ભગવાન એકમાંથી અનેક રૂપમાં પ્રગટ થયા. તો એમાં અસ્તિત્વનો વિકાસ કઈ રીતે થયો? તો સૌથી પહેલું આપણે જોઈએ કે જળ પદાર્થ એટલે કે પથ્થર. તો એ પથ્થર એમાં અસ્તિત્વ છે. કાલે આપણે જોયું હતું ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, દરેકની અંદર ગતિ છે, ચૈતન્ય છે. એટલે અસ્તિત્વ તો છે એનામાં ચૈતન્ય ચિન્મયપણું પણ છે. પણ
એનામાં એવું સભાનતા નથી. એને એમ નથી ખબર પડતી કે મારે સુખી થવાનું છે, મારે આનંદમય થવાનું છે, મારે અથર્વ સ્વરૂપ બનવાનું છે, એવું પથ્થરને ભાન થતું નથી. તો પથ્થર જે છે એમાં ખાલી અસ્તિત્વ છે, એ જડ છે. પછી એના પછીની કેટેગરી જે આવે છે, પ્રકાર આવે છે, એ આપણે જોઈએ છે વૃક્ષ, ઝાડ, વેલી. એની અંદર સંવેદનાઓ છે, એની અંદર અસ્તિત્વ છે, ચૈતન્ય છે, પણ એ પોતાનું સ્થળાંતર કરી નથી શકતા. પોતાની મરજીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હલી ચલીને જઈ નથી શકતા. એટલે કે એમાં અસ્તિત્વ છે પણ એ ચાલી નથી શકતા. અચ્છા, તો એના પછીનું જોઈએ તો પશુ પંખી. હવે એ અસ્તિત્વ પણ છે અને એ લોકો એ પોતાની મરજી પ્રમાણે ઉડી શકે છે, ચાલી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પણ અને અવાજ પણ જુદા જુદા કાઢી શકે છે, પણ વાણી નથી, બોલી નથી શકતા. એટલે પોતાની ભાવનાઓને અભિવ્યક્ત નથી કરી શકતા. એને એવી બુદ્ધિ નથી કે મારે આનંદિત થવું છે કે મારે અથર્વ થવું છે. તો એના પછીનો જે અસ્તિત્વનો વિકાસ થયો એમાં મનુષ્ય આવે છે. તો મનુષ્યને આ ત્રણેય વસ્તુ છે કે જેમ કે પથ્થર હતો એ ન હલનારો હતો, સજીવ નિર્જીવ હતો, પછી સજીવ ઝાડ પાન આપણે જેને સજીવ કેટેગરીમાં લઈએ છીએ એ હલી શકે છે, એ પોતાની જગ્યાએથી ચેતનવંતા છે પણ હલી નથી શકતા. પછી પશુ પંખી છે કે ચેતનવંતા છે, હલી પણ શકે છે પણ એ બોલી નથી શકતા. હવે મનુષ્ય છે કે ચેતનવંતો છે, હલી ચાલી શકે છે અને બોલી પણ શકે છે. તો અહીંયા બોલીને ચાલતા આવડે છે અને બોલતા પણ આવડે છે, પણ અહીંયા શબ્દ આપ્યો છે વાક. તો વાક અને બોલવું એમાં થોડો ઘણો ફરક છે. તો સભાનતાપૂર્વક જેને કહેવાય ખ્યાલ રાખીને એવી રીતે બોલવું, એટલે પહેલા તો એવું સાંભળવું, એને વાણી કહી શકાય. તો અહીંયા સ્વાનંદજી એક ઉદાહરણ એવું આપે છે કે દાખલા તરીકે કે હું એક 2x2 નું પાટિયું હોય અને જમીન ઉપર રાખું અને એમ કોઈ બે મારા વિદ્યાર્થીને બોલાવીને કહું કે આના પરથી ચાલીને બતાડો. કોઈ પણ ચાલી બતાડશે, ફટાફટ ચાલીને સામે પાટિયા પરથી સામે બાજુ વયા જશે. હવે એમ કે છે કે હું આ જ પાટિયાને કોઈ 10 માળનું મકાન હોય અને એની કોઈ બે એવી સાઈડ હોય કે એની વચ્ચે પાટિયું રાખી દઉં અને એમ કહું કે હવે આના ઉપરથી ફટાફટ ચાલીને બતાડો, તો શું એટલી જ સ્પીડથી અને એટલા જ અનવધાનથી ચાલી બતાડી શકાશે? ના, કારણ કે જ્યારે જમીન ઉપર ચાલવાનું હતું ત્યારે કઈ એટલી બધી સભાનતાની જરૂર નહોતી. કદાચ પડી પણ જવાય તો એટલું કઈ નુકસાન થવાનું નહોતું, વાગવાનું નહોતું. પણ હવે જ્યારે 10મા માળ ઉપર ચાલવાનું છે, એક ડિસ્ટન્સ પાર કરવાનું છે, ડિસ્ટન્સ તો એટલું જ છે, પણ કદાચ જો ચૂક થાય, આમ તેમ થાય તો જાન પણ જઈ શકે છે. તો ત્યારે જે ચાલવાનું હોય એ સભાનતાપૂર્વક, ધ્યાનપૂર્વક, એટલે એવું જે એને કહેવાય સભાનતાપૂર્વક જે વાણી બોલાય શબ્દો, એને વાણી તરીકે કીધી છે. તો હવે જેમ જેમ આપણે ઉન્નત થઈએ, ઊંચે જઈએ, તો એમ આપણી એવી જાગૃતિની આપણને આવશ્યકતા હોય છે. તો પથ્થરને એવી જાગૃતિની આવશ્યકતા નથી, પણ મનુષ્યને એવી જાગૃતિની આવશ્યકતા છે. હવે એ મનુષ્ય પણ જ્યારે ગાઢ નિદ્રામાં હોય, સૂઈ ગયા હોઈએ આપણે, ત્યારે આપણને કોઈ વસ્તુનું ભાન નથી હોતું. કોઈ આજુબાજુમાં કઈ થતું હોય, કોકને કોક એટલા બધા ગાઢ નિંદરમાં કે ઉપાડીને આપણે નાના બાળકને બીજી જગ્યાએ સુવડાવી દે તો પણ એને ખબર નથી હોતી, કે નિંદરમાં ઉપાડીને બહાર ક્યાંય લઈ જાય તો એને ભાન નથી પડતી. તો તે વખતે કોઈ સુખ દુઃખની સંવેદના હોતી નથી. અસ્તિત્વ તો હોય છે પણ એમાં વિકાસ થયો એ રીતનો ત્યારે વિકાસ દેખાતો નથી, સભાનતા દેખાતી નથી. તો અહીંયા જે કે છે કે આ વાક શબ્દ એ બતાડે છે કે આપણે અંતરયાત્રા કરવાની છે અને એમાં સતનો વિકાસ, એની સાથે વાકનો વિકાસ કરવાનો છે, એટલે કે વાણીનો વિકાસ કરવાનો છે. આપણને જે બોલવા માટેની શક્તિ આપી છે એને. તો અહીંયા કે છે કે સંવેદના રહિત અવસ્થા, જળ અવસ્થા, એમાં કઈ વિકાસ થતો નથી. પણ એટલે નિદ્રામાં જે અસ્તિત્વ છે એને શાસ્ત્રમાં સિદ્ધિ કહે છે. તો દાખલા તરીકે કોઈ મનુષ્ય સૂઈ ગયો હોય તો સૂતા પહેલા જેવો હોય, જેટલા હાઈટ હોય, જેટલું એનું વજન હોય, જેટલો એનો રંગ હોય, જેટલી એની બુદ્ધિ હોય, જેટલી એની શક્તિ હોય, ઉઠે પછી પણ એમાં કોઈ ફેરફાર હોતો નથી. એટલું ને એટલું જ એને પાછું પરત જાગ્યા પછી મળે છે. પણ એટલે એનો વૈભવ છે કે એની સિદ્ધિ છે. પણ પરમાત્મામાં બુદ્ધિ ત્યારે લીન થયેલી હોય છે, એટલે
આમાં આ જે અથર્વશીર્ષની યાત્રા છે એમાં સિદ્ધિથી બુદ્ધિ અને બુદ્ધિથી બુદ્ધિપતિ વાણીના પતિ સુધી પહોંચવાની યાત્રા છે. તો એમાં આપણને એવી વાણી બોલવી જોઈએ કે જે કલ્યાણકારી હોય, જેમાં કઈ શુભ હોય, જે શાસ્ત્રોને અનુસરીને હોય. આગલા મંત્રમાં જેમ જોયું હતું અનુચાનમ એટલે અનુસરતી, કોને? વેદોને અનુસરતી, એટલે જે લોકો શાસ્ત્ર અને વેદને અનુસરીને જે વાણી બોલે છે. તો આપણે પણ એવી શુભ કલ્યાણકારી શાસ્ત્રમયી શાસ્ત્રીય એવી વાણી, પાછી એ વાણી એવી શુષ્ક ન હોવી જોઈએ, કારણ કે વાણીની અધિપતિ કોણ છે? તો સરસ્વતી. સરસ્વતીના એક રીતે તમે એ રીતે શબ્દના વિભાગ કરો કે સ અને રસવતી, એટલે કે જે રસવતી છે, રસાળ છે, જે પ્રવાહિત છે, જે રસપૂર્ણ, આનંદપૂર્ણ, રુચિપૂર્ણ છે, આનંદિત કરનારી છે, પ્રસન્નતા અપાવનારી છે, એવી વાણી આપણે બોલવાની છે, એવી વાણી સુધી પહોંચવાનું છે. અને એવી વાણી માટે એવી વાણીના પતિ વાંગમય રૂપ જે ગણેશ છે એની અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. તો દાખલા તરીકે એક બીજો મને કિસ્સો યાદ આવે છે, વોટ્સએપમાં જ એકાદ વખત આવ્યો હતો. પણ તો એક શિક્ષક હોય છે, એ પોતાના વર્ગમાં દાખલ થાય છે ત્યારે એના હાથમાં એક કોફી ભરેલો કપ હોય છે, પ્યાલો હોય છે, અને પાછળથી એક વિદ્યાર્થી દોડતો આવે છે, એનો એ હાથને ધક્કો લાગે છે અને એમાંથી પ્રવાહી નીચે જમીન ઉપર ઢોળાઈ જાય છે. તો ત્યારે શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને જોઈને એમ પૂછે છે કે આ કોફી ઢોળાણી એનું કારણ શું છે, અથવા તો કેવી રીતે ઢોળાઈ ગયું, તો શા માટે એમાંથી એ કેવી રીતે ઢોળાણી, એનું કારણ શું છે? તો હવે કેટલું સિમ્પલ કારણ છે. બધા વિદ્યાર્થીઓ હાથ કર્યા અને એને એમ કીધું કે આ છોકરાએ કોકે કીધું કે આ છોકરાએ તમને ધક્કો માર્યો ને એટલે કોફી ઢોળાણી એમાં જમીન ઉપર. બીજાએ કીધું કે ના ભૂલથી, એને ખબર નહોતી, એનો ધક્કો ભૂલથી તમને વાગી ગયો એટલે જ એમાંથી કોફી ઢોળાણી. ક્લાસમાં શિક્ષકે પૂછ્યું, બધાનો એક મત છે? બધાનો એક મત હતો. તો શિક્ષકે કીધું કે ના, દાખલા તરીકે આની અંદર ચા ભર્યું હોત તો, દૂધ ભર્યું હોત તો શું ઢોળાત? દૂધ હોત તો દૂધ ઢોળાત, ચા હોત તો ચા ઢોળાત. એનો મતલબ શું થયો? કન્ટેનરમાં જે હોય, તમારા પાત્રમાં જે હોય એ જ વસ્તુ ધક્કો વાગતા, ધક્કો તો નિમિત્ત છે, એ બહાર ઢોળાઈને છલકાઈને બહાર આવે છે. એનો મતલબ જીવનમાં આપણને આવા શબ્દો દ્વારા, વાણી દ્વારા, કોઈના વચન દ્વારા, કોઈના એવા વર્તન દ્વારા આવા ધક્કા લાગ્યા કરતા હોય છે, દિવસમાં લાગ્યા કરતા હોય છે, આખા જીવન દરમિયાનમાં. અને એમાંથી જે બહાર આવે છે, તો અંદર જે હોય છે એ બહાર આવે છે. ધક્કો તો નિમિત્ત છે, અંદર શું હોય છે? અંદર ક્રોધ હોય છે, એ વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ હોય છે, કોઈ વાર નફરત હોય છે. તો એવા અશિષ્ટ અભદ્ર શબ્દો આપણા મોઢામાંથી, વાણી એવા શબ્દોને બહાર કાઢે છે. પણ જો અંદર પૂરેપૂરો છલોછલ ભગવાન ભર્યો હોય, ગજાનન ભર્યો હોય, અથર્વશીર્ષ ભર્યું હોય, જેમ કે કોઈને ક્યારે પણ રામસુખદાસજીને કહો તો એ હંમેશા નારાયણ નારાયણ નારાયણ. નારદ મુનિને પણ જ્યારે જુઓ તમે પિક્ચરમાં, સિરિયલમાં, ક્યાંય પણ, તો એને કઈ રીતે બતાડે કે હંમેશા એ ઈશ્વરનું ચિંતન કરતા હોય તો એના મુખમાંથી હંમેશા શું નીકળે? નારાયણ નારાયણ. તો જે અંદર ભરેલું હોય એ બહાર નીકળે. એટલે આ વાંગમય કહીએ છીએ ત્યારે એ વાંગમય આપણને શું સંદેશો આપે છે, શું સંકેત કરે છે? કે આ વાણીની ઉપાસના છે, વાણીના દેવને પ્રાર્થના છે, અને એ વાંગમય છે. એટલે આપણને પણ એવું બનવું હોય, આપણી પણ વાણીને એવી રસાળ, એવી રસમયી, એવી સુચારુ, કોઈને પ્રસન્નતા આપે એવી, કોઈને શાંતિ આપે એવી, આનંદ આપે એવી જો આપણે કરવી હોય તો આપણે બુદ્ધિપતિ સુધી, વાણીના પતિ સુધી જવું જોઈએ, એના શરણમાં જવું જોઈએ. હવે બુદ્ધિ તો હોય પણ સાથે જ્ઞાન ન હોય તો બુદ્ધિ ક્યાં વાપરવાની, કેવી રીતે વાપરવાની, કેટલી વાપરવાની? તો એના માટે બીજો શબ્દ જે આવે છે એના પછીનો ત્વમ વાંગમય ત્વમ ચિન્મય. તો જેમ સચ્ચિદ આનંદ, તો અહીંયા વાક લીધું છે, પછી ચિન્મય. ચિન્મય એટલે તમે, હે પ્રભુ, હે ગણેશજી, તમે જ્ઞાન રૂપ છો. તો એટલે જ્ઞાનનો જ્યારે આવી બુદ્ધિ નિર્મળ હોય, રસાળ હોય, પ્રવાહિત હોય, આનંદિત હોય, શાસ્ત્રમયી હોય, તો એની અંદર, એવી શુદ્ધ બુદ્ધિની અંદર
ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે, આપણા આત્માનું પ્રતિબિંબ પડે છે. એટલા માટે તો ચિત્તને નિર્મળ કરવાનું કહેવામાં આવે છે, મનને શુદ્ધ કરવાનું કહેવામાં આવે છે. એના માટે નિસ્વાર્થ કર્મયોગ કરવાનું કહેવામાં આવે છે. કર્મયોગ કરીએ નિસ્વાર્થ એટલે બીજાની સેવા માટે, એમાં કંઈ પણ અપેક્ષા ન હોય. એટલે શું થાય, આપણું ફોકસ આપણા પર ન હોય, આપણે બીજાને માટે કરીએ છીએ. ઈશ્વરે આપણને આ કામ સોંપ્યું છે એટલે આપણે કરીએ છીએ. આપણે ઈશ્વરને રાજી કરવા માટે કરીએ છીએ, દરેકમાં ઈશ્વરના દર્શન કરીએ છીએ એટલા માટે આ કાર્ય કરીએ છીએ. એવી ભાવનાથી જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે ધીમે ધીમે આપણા સ્વ ઉપરથી, સ્વાર્થીપણા ઉપરથી આપણું કેન્દ્ર હટી જાય અને આપણે બીજાના હિતમાં, બીજાને કેમ સુખ મળે, બીજાને કેમ આનંદ મળે, બીજાને કેમ સહાયરૂપ થવાય, એ આપણું દ્રષ્ટિ થઈ જાય તો આપણું ચિત્ત નિર્મળ થવા માંડે. અપેક્ષાઓ જ ન રહે એટલે પછી કોઈ રાગ દ્વેષ થવાનો રહે. અપેક્ષા થાય આણે આમ કરવું જોઈએ, મારા ઘરના મેમ્બર્સે આમ કરવું જોઈએ, તો ન થાય તો રાગ દ્વેષ થાય. પણ એવું અપેક્ષા જ ન હોય, જ્યારે નિસ્વાર્થ ભાવે કર્મ કરીએ ત્યારે બુદ્ધિ નિર્મળ થાય. અને એ બુદ્ધિ નિર્મળ થાય ત્યારે એ પાછી એને કયા ડાયરેક્શનમાં લઈ જવાની? બુદ્ધિ તો વૈજ્ઞાનિકોની પણ પ્રખર બુદ્ધિ હોય છે, તો એ લોકો ભૌતિક જગતના રહસ્યો શોધવામાં પોતાની બુદ્ધિને લગાડે છે. કોઈ લોકો હેકિંગ કરવામાં, ચોરી કરવામાં, કંઈક કુમાર્ગે પણ પોતાની બુદ્ધિ લગાડતા હોય છે. બુદ્ધિ તો છે, પણ પાછી બુદ્ધિને પણ પાછી સન્માર્ગે પ્રેરિત કરવાની હોય છે, સારી રીતે. તો એને માટે જ્યારે ભગવાનની આવી અથર્વશીર્ષની પ્રાર્થના કરીએ, ત્વમ વાંગમય સ્ત્વમ ચિન્મય, તો તમે એવી મારી બુદ્ધિને તમારા જ્ઞાનથી પ્રકાશિત કરો. એટલે કે એની અંદર જ્ઞાનનું, ચૈતન્યનો આપણામાં ભગવાન પ્રાદુર્ભાવ કરે છે. હવે પછી આવો ભક્ત જે હોય છે કે જેનામાં એવી બુદ્ધિ હોય કે જ્ઞાનમયી બુદ્ધિ હોય, ભગવાને આપેલા જ્ઞાનમયી બુદ્ધિ હોય, એ ક્યારે નિરાશ હતાશ થતો નથી. આપણે ઘણા એવા સંતોના ઉદાહરણ જોયા છે, એના જીવન ચરિત્રો જોયા છે. અહીંયા મહારાષ્ટ્રમાં તુકારામ થઈ ગયા, પત્ની કર્કશા, પૈસાનું પણ એટલો દરિદ્રતા અને ખૂબ ત્રાસ બધો જીવનમાં, છતાં પણ હંમેશા વિઠ્ઠલના ગુણ ગાયા કરે અને આનંદમાં રહે. એવી રીતે નરસિંહ મહેતા તો આપણા પોતાના નાગરોએ એ લોકો એને પીડવામાં, એનું અપમાન કરવામાં, એની નિંદા કરવામાં ક્યાંય કાંઈ ઓછપ રાખી નહોતી. તો એવા નરસિંહ મહેતા પણ એ બધી વાતોને મનમાં લઈને ભરીને બેઠા નહીં, એની મનસ્થિતિ એને ઈશ્વર સાથે જોડીને રાખી. અને જો કૃષ્ણનું ઉદાહરણ લે તો એ એવી વિપત્તિઓ અને એવી પરિસ્થિતિમાં, જેલમાં એમનો જન્મ થયો, કારાગારમાં, અને આ રીતે આખું જીવન એમનું એવું સંકટમય ગયું, બધે આક્રમણ વાળું, તો પણ એ હંમેશા આનંદ પ્રસન્ન મુદ્રામાં આપણને દેખાતા હતા. એવી રીતે જ્ઞાનદેવ મહારાજ અને એના 4 ભાઈ, જ્ઞાનદેવ, સોપાનદેવ, નિવૃત્તિનાથ અને મુક્તાબાઈ, એ પણ સંન્યાસીના પુત્રો તરીકે, સંતાન તરીકે એમને પણ સમાજે બહુ અવહેલના કરી, તો પણ હંમેશા એ લોકો કરુણાથી, પ્રેમથી ભરેલા રહ્યા. તો આ લોકોને ઘણું પીડા, ઘણી લોકોએ ત્રાસ કરી, નિંદા કરી, છતાં એમનો પ્રતિસાદ એ લોકોએ કેવો આપ્યો? તો ક્રોધનો એમણે કરુણાથી. કેમ કે એ લોકો સામેવાળામાં પણ ઈશ્વરનું દર્શન કરતા હતા. તો એમને જોયું કે આ અત્યારે અજ્ઞાનથી ભરેલો છે, એને ખબર નથી કે કેમ વર્તી રહ્યો છે, શું વર્તી રહ્યો છે, એટલે એના પ્રત્યે કરુણા રાખવી જોઈએ. જેમ કે કોઈ પીધેલો માણસ હોય અને કોઈને ગાળો બકે, તો સામાન્ય રીતે લોકો એટલું એનું માઇન્ડ નથી કરતા કે અત્યારે એનું મગજ ઠેકાણે નથી. અથવા કોઈ ગાંડો માણસ હોય અને ગમે એમ બકબક કરતો હોય કે ગાળો ભાંડતો હોય, તો લોકો એને એટલું બધું મન પર નથી લેતા કે એના સેન્સીસમાં જ નથી, એને અત્યારે એને ભાન જ નથી કે હું શું બોલી રહ્યો છું, તો એનું મન પર લેતા નથી લોકો. એવી રીતે સંતો આવા સામેવાળાને અજ્ઞાની સમજીને કે હશે, નાદાન છે, નાના છે, હજી અણસમજ્યું છે, એમ કરીને મન ઉપર લેતા નથી અને નિરાશ થતા નથી. તો આપણને પણ આપણા જીવનમાં આવી જ્યારે જ્ઞાનની ભૂમિકા આવશે, જ્યારે આપણે ઈશ્વરનું આવું સ્મરણ કરશું, ત્યારે આપણને પણ અંદર એવો પ્રેમથી ભગવાન ભરી દેશે અને એવું જ્ઞાન આવશે. એવા જ્ઞાન માટે આપણે જ્ઞાનમય એવા ગણપતિને કહેવાનું છે કે ત્વમ જ્ઞાનમય. આપણે જેની પાસે જઈએ એના ગુણ આપણામાં આવે. જેમ કે આપણે અગ્નિની પાસે જઈએ જેટલા તો આપણને ગરમી મળે, જેમ કે આપણે જળની પાસે જઈએ તો શીતળતા મળે, બરફની પાસે જઈએ તો ઠંડાપણું મળે, ઠંડક મળે. તો એવી જ રીતે જેની પાસે જે હોય એની પાસે આપણે જઈએ, એને બોલાવીએ,
એને ચિંતન કરીએ, એનો હંમેશા ધ્યાસ કરીએ તો એના ગુણ આપણામાં આવે. એટલા માટે આ રીતે એને એવું કઈ નથી. ઘણા અમુક અહીંયા એવા પણ લોકો છે કે જે તર્કથી આ ગણપતિ અથર્વશીર્ષને જોવે છે. તો એવા મરાઠીમાં જ છે એક ભાઈ કે જે પછી એમ કે ભગવાનને શું વારે વારે આમ કહેવાનું છે કે તું આવો છે, તું આવો છે, તું જ્ઞાનમય છે, તું આ ચિન્મય છો. શું ભગવાનને ખબર નથી કે એ આ બધું છે? એમ આપણે એને કહેવાની શું જરૂર? તો આવા પણ કુતર્ક કરવા વાળા પણ હોય છે. આપણે આ કહેવાની પાછળની ભાવના કેવી છે કે તારી પાસે આ છે તો હે પ્રભુ, હું તારી પાસે આવ્યો છું, હું તારે શરણાગત છું, હું તારું આ ચિંતન કરું છું, તો તારાના એવા ગુણોનો પ્રસાદ મને પણ આપ. આપણે ભગવાન પાસે મંદિર પાસે શું કામ જઈએ? ભગવાનનો પ્રસાદ મેળવવા માટે. આપણે પહેલા કંઈક ઓફર કરીએ છીએ, પણ પછી એ જ્યારે ધરાવીને પાછું આપે છે તો એને એ વસ્તુ નથી હોતી જે આપણે બજારમાંથી લાવ્યા હોય છે. પછી આપણે એને પ્રસાદ કહીએ છીએ. તો એવી રીતે અહીંયા એક કિસ્સો યાદ આવે છે કે એક માણસ એવો પણ તર્ક કરતો હતો કે તમે શું કે આ બધા નારિયેળ ને પેડા ને બધું લઈને દરરોજ મંદિરમાં દોડો છો કે બધા વાર તહેવારે, શું ભગવાન ખાય છે? ભગવાન ભૂખ્યો છે? ત્યારે એણે કીધું કે એક જઈને જ્યારે હું લઈને જાઉં છું ત્યારે એ પેડા હોય છે, એ નારિયેળ હોય છે, પણ હું જ્યારે એને ધરાવીને ભગવાનને ઓફર કરીને પૂજારી મને જ્યારે એમાંથી થોડું પાછું આપે છે ત્યારે એ સેમ વસ્તુ નથી હોતી, એ પ્રસાદ બની જાય છે. એનું પરિવર્તન થઈ જાય છે, મારો ભાવ પરિવર્તન થઈ જાય છે. પહેલા મેં ખરીદેલી વસ્તુ હોય છે, મેં ભગવાનને આપી દીધી ને ભગવાને ચાખીને, ભગવાને સ્વીકારીને જ્યારે એમાંથી મને પાછી આપી ત્યારે પ્રસાદ થઈ ગયો. તો એવી રીતે આપણે ભગવાનને આવી પ્રાર્થના કરીએ એટલે ભગવાન આપણને એવી પ્રસાદ બુદ્ધિ આપે. અને પછી આગળ કહે છે કે ત્વમ બ્રહ્મમય. તો બ્રહ્મના આ 3 લક્ષણ છે. એટલે પેલા લક્ષણ બતાડ્યા કે વાંગમય છો, એટલે કે અસ્તિત્વ છો પણ વાણી રૂપ છો, અને તમે ચિન્મય છો, તમે જ્ઞાન રૂપ છો, અને આ બધું હોવા છતાં સાથે તમે કેવા છો કે આ તો 3 પાસા છે, પણ તમે નિત્ય શુદ્ધ બુદ્ધ, એટલે એવા તમે બ્રહ્મ સ્વરૂપ છો, એટલે કે નિર્ગુણ નિરાકાર. એક તો સગુણની વાત અને એક તો નિર્ગુણની વાત. તો મોર્યા તું અદ્વિતીય છો. ત્વમ સચ્ચિદાનંદ અદ્વિતીયોસી. તમે સચ્ચિત અને આનંદ, પેલા વાક ચિત અને આનંદ કીધું, હવે કીધું કે એ જ બ્રહ્મના લક્ષણ છે. એટલે એવા સચ્ચિદ આનંદ રૂપ તમે અદ્વિતીય છો. અદ્વિતીય છો એટલે વિલક્ષણ છો, અલૌકિક છો, તમારા જેવું બીજું કોઈ નથી. તો એને માટે સ્વાનંદ આચાર્ય એમ કે છે કે જો દરેક ભગવાનના એક રૂપ હોય છે. જેમ કે તમારા મનમાં શ્રીરામ તમારા ઈષ્ટ હોય તો તમારી આંખ સામે કયું રૂપ આવશે? કે ભગવાન ઉભા છે, એના હાથમાં એક કોદંડ એટલે કે ધનુષ્ય બાણ છે, અને એની બાજુમાં સીતા મૈયા છે, એક બાજુ લક્ષ્મણ છે, સામે હનુમાનજી બેઠા છે. આ જ સ્વરૂપ તમારા મનમાં શ્રીરામ કહેતા કોદંડ વાળું રૂપ જ તમારી આંખ સામે આવશે. એમાં બીજા ત્રીજા રૂપ ને આવે. વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો, શાંતાકારમ ભુજગશયનમ, તો તમે એનું ધ્યાન કરો તો તમને શ્રેષ્ઠ પર સુતેલા વિષ્ણુ, એના ચરણ ચાપતા એવા લક્ષ્મીજી, એવું સ્વરૂપ આવશે. જ્યારે ગણપતિમાં એમ કે છે કે એટલા માટે અદ્વિતીય છે કે તમે ગમે તે રીતે જુઓ, લોકો જુઓ પોતે કંકોત્રીમાં ખાસ કરીને તમે જોજો, જુદી જુદી રીતે ખાલી આમ રેખા કરેલી હોય તો પણ એમાંથી સૂંઢ બનાવી હોય, આમ ખાલી ચંદ્રાકાર બિંદી કરી હોય તો તમને તરત જ એમાંથી ભાસ થશે કે આ ગણપતિનું પ્રતીક છે. તમે 5 પીપળાના પાંદડા મૂકીને પણ હવે આવી ઘણી બધી જુદી જુદી આકૃતિઓ જોવામાં આવી હશે. હમણાં ગણપતિના દિવસો ચાલે તો જાસૂદની પાંકડીઓ દ્વારા અને એના દ્વારા બનાવવામાં આવે છે. કોઈ સુકામ એવા કે એનાથી જુદી જુદી વસ્તુ હતી. એટલે વસ્તુ ગમે તે હોય પણ એમાંથી આકાર એવો આવે કે તમે તરત જ સમજી જાઓ કે આ ગણપતિને દર્શાવે છે. એટલે એમ કે છે કે તારું એવું અલૌકિક. હવે એવી રીતે આપણે રામને કે કૃષ્ણને કે વિષ્ણુને એ રીતે નથી દર્શાવતા. તો એટલે એમ કે છે કે મારો જે ઈષ્ટ મોર્યા છે ને એ એવો અદ્વિતીય છે કે એને એક સાથે નિર્ગુણ પણ છે ને એક સાથે સગુણ પણ છે. એનું રૂપ નિશ્ચિત કરેલું છે એવું નથી કે આવો જ હોવો જોઈએ, બસ આ એટલે જ ગણપતિ. અત્યારે હવે અહીંયા ગણપતિના દિવસો ચાલે, કેટલાય જુદા જુદા, જેટલા કલાકારો એટલી એની મૂર્તિ ને એટલા એના હવે જો નીચેનું સ્વરૂપ તો સેમ હોય છે, એનું લંબોદર હોય કે એના 4 હસ્ત હોય કે એના ચરણ હોય કે એના દંત હોય, એ બધું સૂંઢ, એ બધું સેમ હોય, પણ ઉપરનું એમનું આનંદ એ
દરેક જણ પોતાની કલ્પના પ્રમાણે જુદું જુદું બનાવતા હોય. તો ધડ જે છે એમ કે જે સગુણ છે, ત્યારે એનો આનંદ, એનો ચહેરો છે એ નિર્ગુણને દર્શાવે. નિર્ગુણને તમે અનેક રીતે દર્શાવી શકો. તો આ માટે તું કે છે કે તમ પ્રત્યક્ષમ બ્રહ્માસી. તમે એમણે એને બે અલગ અલગ લીધા. ખરેખર બ્રહ્મ અને પ્રત્યક્ષ વિશેષણ પણ વાપરી શકાય, અને બીજી રીતે કહીએ તો પ્રત્યક્ષ પણ છો અને બ્રહ્મમય પણ છો. તો બંને. તો એમણે કીધું કે ઇન્દ્રિયો દ્વારા જે તમને જ્ઞાન પ્રાપ્ત થાય, તો એને તમે એમ કહી શકો કે મને પ્રત્યક્ષ સામે દેખાય છે ભગવાન, તો હું એને જોઈ શકું છું. તો એ રીતે પ્રત્યક્ષ પણ થાવ છો તમે. કઈ રીતે? કારણ કે આપણે જ આગળ કીધું કે સર્વમ ખલ્વિદમ, તો બ્રહ્મ, તમે આખા જગતમાં ચરાચરમાં વ્યાપેલા છો. તો એ રીતે તમે મારાથી ક્યાંય છુપાય નથી, અદ્રશ્ય નથી. અને સાથે સાથે તમે બ્રહ્મમય પણ છો, કારણ કે તમે બધું જ બનેલા છો. હમણાં જ કીધું કે તમે સત છો, ચિત છો, આનંદ સ્વરૂપ છો. અને એટલે અને આપણે આ પ્રાર્થના કરીએ અથવા તો આપણે ઈશ્વરની આરાધના કરી રહ્યા છીએ આ ગણપતિના દિવસોમાં, હાથોડથી સમજી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, તો ખરેખર એનો શું કહેવાય, નિકષ કેવી રીતે લગાડવાનો કે એનો ખરેખર આપણે ભગવાનની આરાધના કરી રહ્યા છે તો સાચા રસ્તે છીએ કે નહીં. તો એમણે એમ કીધું કે દાખલા તરીકે કોઈ માણસ મંદિરમાંથી આવતો હોય તો પાછો ફરીને આવતો હોય, પણ આપણને ખબર ન હોય, પણ આપણે એના હાથમાં જોઈએ કે એક છાબડી છે, એમાં થોડાક ફૂલ છે, થોડોક પ્રસાદનો જે એને બોક્સ જે ભગવાનને ધરાવ્યું એવું ખુલેલું છે, અને એમાં થોડોક પ્રસાદ છે, સાથે અડધું નારિયેળ છે વધેરેલું. તો આપણે એના પરથી અનુમાન શું લગાડીએ છીએ કે આ માણસ હમણાં મંદિરમાંથી જઈને પૂજા પ્રાર્થના કરીને પાછો આવતો લાગે. એવી જ રીતે એમ કે સાંજના વખતે કોઈ અસ્તવ્યસ્ત કપડા વાળો હોય, વિખરાયેલા વાળો, એને લથડિયા ખાતો આવતો હોય, તો આપણે સમજી જઈએ કે આ ક્યાંથી આવી રહ્યો છે, તો કઈ જગ્યાએથી જઈને આવી રહ્યો છે. તો એ કે છે કે જે માણસ આવતો હોય જ્યાંથી નીકળીને, જેને મળીને, જ્યાંથી થઈને, તો એના આવવાના ઉપરથી, એના ચહેરા ઉપરથી, હાવભાવ ઉપરથી ખબર પડી જાય, એ સૂચના આપી દે છે કે ક્યાંથી આવે. તો જો આપણે આપણા ઘરમાં પૂજાનો ખંડ હોય અલગ, અથવા તો પૂજાનું સ્થાન હોય, ત્યાં શાંતિથી બેસીને પ્રાર્થના આરાધના કરીએ અને પછી ઉઠીને બીજા રૂમમાં બહાર આવીએ, અને જો આપણા ચહેરા પર આનંદ, પ્રસન્નતા, શાંતિ, સુખ, સમાધાન એ હોય, તો એનો અર્થ કે આપણે ભગવાનને મળીને આવ્યા છીએ, ભગવાનની નિકટ જઈને આવ્યા છીએ. પણ જો એમ ન હોય, આપણને ત્યારે એમ જ કચાશ. કાલે અમારે અહીંયા સાંજે જયારે સ્તોત્ર ને બધું બોલવાનું હતું, તો બધા વિસર્જનના ગણપતિઓ નીકળતા હતા, તો ઘણો કોલાહલ ને ઘણો ડ્રમના ને મોટા મોટા અવાજ હતા. પણ જો આપણે એનાથી આપણું મગજ ડિસ્ટર્બ થતું હોય અને આપણો વિચાર એના પ્રત્યે જ જતો હોય, તો પછી આપણે ભગવાનની નિકટ નથી બેઠા. એ લોકોનો આનંદ કરે છે. આપણે આપણું કોન્સન્ટ્રેશન કરીને આપણે આપણામાં ડૂબેલા રહીએ તો આપણને એ સંભળાય નહીં. આ શરૂઆતમાં નહોતું શક્ય મારે માટે, પણ હવે પ્રયત્નપૂર્વક કરવાથી હવે બહાર ગમે તેટલો નવરાત્રીમાં કોલાહલ થતો હોય, ગણપતિમાં થતો હોય, રેકોર્ડો વાગતી હોય, મ્યુઝિક વાગતું હોય, પણ એ મને હવે એવું નથી કે સંભળાતું ન હોય, પણ જો મારું ધ્યાન એટલું બધું હું જે કરતી હોય એમાં હોઉં, તો મને પીડતું નથી. પેલા મને પીડા થતી હતી, હવે મને પીડતું નથી. તો આટલો ફરક જો પણ થાય તો આપણે કહી શકીએ કે આપણે ભગવાનને મળીને આવ્યા, ભગવાનની નિકટ બેસીને આવ્યા. અને એટલે જો મને એવો જો ફરક મારામાં લાગતો હોય, તો મારે સમજવું જોઈએ કે મેં સાચા અર્થમાં અથર્વશીર્ષનો પાઠ કર્યો. એટલે આપણામાં આપણે જે ભગવાન જે છે એ અખંડ આનંદ સ્વરૂપ છે, એને કાયમ આનંદ છે. ભગવાનના જેટલા અવતાર થયા, એને કેટલી પણ પીડાઓ થઈ. રામ ભગવાનને એટલા 14 વર્ષ વનવાસ થયો, તો એની ચહેરાની એક પણ રેખા બદલાણી નહીં. કે ગઈકાલે તો કહેતા હતા કે રાજ્યાભિષેક કરવાનો છે, આજે હવે વનમાં મોકલી દો, એ પણ વલકલ પહેરીને. તો ભગવાનને અખંડ આનંદ હોય છે, અને આપણને ક્ષણિક થોડા આપણને નથી હોતો નહીં, નાની વાતમાં આપણને પણ આનંદ આવે છે, પણ એ આપણો ટકતો નથી. તો આપણા આનંદનો કાળ આપણે ટકાવવો હોય, એને લાંબો કરવો હોય, દીર્ઘ કરવો હોય, તો આપણે આવા સ્તોત્ર દ્વારા ગણેશજીની પ્રાર્થના કરવી જોઈએ કે તું આનંદરૂપ છો, અમને પણ આનંદમય બનાવ. પછી આગળ છે તમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી. તું જ્ઞાનમય પણ છો અને વિજ્ઞાનમય પણ છો. તો હવે
જ્ઞાન કહેવાય છે કે ઇન્દ્રિયો દ્વારા. હવે શાસ્ત્રમાં એમ કહેવાય છે કે બુદ્ધિની જે સ્મરણ શક્તિ છે, આપણે તો એને જ જ્ઞાન કહે છે. ટીચર પરીક્ષા શેની લે છે? તમને કેટલું યાદ રહ્યું, કેટલું તમે ફટાફટ જવાબ આપી શક્યા, દાખલા કેટલા ઝડપથી ગણી શક્યા. તો એ બુદ્ધિની પરીક્ષા, એની સ્મરણ શક્તિની પરીક્ષા હોય છે, એને જ જ્ઞાન કહેવાય છે. પણ ખરેખર આપણે જેટલી જ્ઞાનેન્દ્રિયો દ્વારા, શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ આપણને સમજાય છે, અંદર સમજ પડે છે, એને આપણે સંવેદનાઓને આપણે જ્ઞાન કહીએ છીએ. જેમ કે આંખ દ્વારા રૂપનું જ્ઞાન થાય છે, રૂપ વિશેની સમજ પડે છે. કાન દ્વારા શબ્દની સમજ પડે છે, શબ્દોને સમજી શકીએ છીએ. એવી જ રીતે પાંચે ઇન્દ્રિયો માટે, એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ જે પાંચ આપણી ઇન્દ્રિયો છે, એના દ્વારા આપણને જ્ઞાન થાય છે. તો એ જે અનુભૂતિ થાય છે, અને એમાં જો સુખદ અનુભૂતિ થાય, આપણને ગમે એવી હોય અનુભૂતિ, તો આપણે એને સુખ કહીએ છીએ. આપણી પ્રતિકૂળ હોય તો આપણે એને દુઃખ કહીએ છીએ. તો એ મારી દ્રષ્ટિમાં જે કાંઈ મને દેખાઈ રહ્યું છે, એ તું જ્ઞાનમય છો. જેટલું કાંઈ હું અનુભવી રહ્યો છું એ જ્ઞાનમય છો. જે કાંઈ હું ચાખી રહ્યો છું, જે કાંઈ હું કાનેથી શબ્દ સાંભળી રહ્યો છું. તો એકવાર તો એક સંતની એવી વાત છે કે એને કોઈ કાંઈ વાત કરતા હોય તો આમ લાગે કે એ તો બહુ ધ્યાનથી સાંભળે છે, પણ કોઈ વાર કોઈ કમ્પ્લેન કરતું હોય, કોઈ ગ્રમ્બલિંગ કરતું હોય, કોઈ હતાશા નિરાશાની બધી વાતો કરતું હોય, જગતની વાતો કરતું હોય, પણ એમની એક મુખ મુદ્રા એવી શાંત અને એવી જ રહેતી હતી. પછી એકવાર એમના શિષ્ય એને પૂછ્યું કે આ લોકો આટલો બધો બકવાસ કરીને જાય, તમે કેવી રીતે આ સાંભળી શકો છો અને તમે કાંઈ બોલતા નથી? તો એમણે કીધું કે પણ મારા કાનમાં તો બધું મને ઈશ્વરના મંત્ર રૂપ જ સંભળાય છે. એટલે આપણે જે ખડગમાલામાં જોયું, દરેક મૂળાક્ષર જે સંસ્કૃતના, એ અંતે તો માતૃકા વર્ણ છે, એટલે એને તો દરેક અક્ષર મંત્ર રૂપ જ લાગતો હતો. દરેક વાક્ય, દરેક શબ્દ ઈશ્વરના શું કહેવાય, પ્રશંસામાં કોઈ કહી રહ્યું એવું જ લાગતું હતું. એટલે એનો અર્થ એના મનમાં તો એમ જ થતું હતું કે ઈશ્વર સાથે એટલા જોડાયેલા હતા કે એને એ શબ્દનો અર્થ ઈશ્વર જ થતો હતો. અને એવી રીતે આપણા શાસ્ત્રમાં તો કહેવાય છે કે દરેક અક્ષરનો અર્થ, જેટલા પણ મૂળાક્ષર છે, ક થી ક્ષ સુધીના, અ થી ક્ષ સુધીના, એનો અર્થ ઈશ્વર જ થાય છે. તો એકવાર કોઈ અંગ્રેજે એવી રીતે મશ્કરી કરતા એક આપણા ભારતીયના એક વિદ્વાનને પૂછ્યું હતું કે તો પછી દરેક અક્ષરનો અર્થો તમારામાં ઈશ્વર જ થાય છે, તો પછી તમારે આટલા બધા નામની જરૂર શું છે? તો એને કીધું કે કઈ એવું જરૂર પણ નથી, ન હોય તો પણ ચાલે. તો કે દાખલા તરીકે હું ટ્રી કહું તો એ પણ ઈશ્વર જ છે. તો એને કીધું હા. તો એને કીધું પણ વાત એમ છે કે તમે જ્યારે ટ્રી બોલો ત્યારે તમારા મનમાં ભાવ ઈશ્વરનો હોવો જોઈએ. શબ્દનો ઉપર ફોકસ નથી, એની પાછળ ભાવ કયો છે. એટલે અમે જ્યારે રામ બોલીએ છીએ ત્યારે એની પાછળ અમારા ભાવ ઈશ્વરનો હોય છે, એટલા માટે રામ અમારા માટે ઈશ્વર થઈ જાય છે. એમ અમે જે શબ્દ બોલીએ એની પાછળ અમારો ભાવ હોય છે કે અમે ઈશ્વરને ઉદ્દેશીને બોલે. એટલે તો બધાના સહસ્ત્ર નામ છે, શિવ સહસ્ત્રનામ, વિષ્ણુ સહસ્ત્રનામ, લલિતા સહસ્ત્રનામ, અને બધા સહસ્ત્રનામ જુદા જુદી ટાઈપના જ છે. તો એવા તો કરોડો લાખો નામ, તો જેટલા નામ આપણે જાણીએ એ બધા જ ઈશ્વરના નામ છે. તો એટલા માટે અહીંયા કહે છે કે તમે પ્રત્યક્ષ પણ છો અને બ્રહ્મ પણ છો, અને જ્ઞાનમય પણ છો, અને વિજ્ઞાનમય. વિજ્ઞાનમય એટલે કોઈ લોકો કહે છે વિશેષ જ્ઞાન, સાયન્સની દ્રષ્ટિએ, પણ એ અહીંયા શાસ્ત્રમાં લાગુ નથી પડતો. એક અર્થ છે ખરો, પણ અહીંયા લાગુ નથી પડતો. અહીંયા વી એટલે વિગત, વિગત એટલે ગળી પડવું, ખરી પડવું. તો જ્યારે જ્ઞાન ખરી પડે ત્યારે એને કહેવાય છે વિજ્ઞાન. હવે આપણને નવાઈ લાગે, જ્ઞાન ખરી પડવું, જ્ઞાન ન હોવું એનું નામ વિજ્ઞાન, એનું નામ અનુભૂતિ? તો હા, જે ખાલી ખાખી થઈને આવે, અહંકાર રહિત થઈને આવે, એને જ આ ભગવાનની, ઈશ્વરની અનુભૂતિ થાય છે. અને એટલા માટે આપણે કેનોપનિષદમાં તો એક સંસ્કૃતમાં એક મંત્રમાં કહેવામાં આવે છે કે જે એમ દાવો કરે કે મને બધું સમજાઈ ગયું, એને કંઈ જ નથી સમજાયું. એટલે એમ કે મને આત્મા સમજાઈ ગયો છે, એને વિશે મને બધું સમજાઈ ગયું છે, તો એને કાંઈ નથી સમજાણું. અને જે એમ કે મને કાંઈ નથી સમજાણું, એને કદાચ થોડું થોડું સમજાણું. કયું થોડું થોડું સમજાણું છે? કે મને નથી સમજાણું, એટલું એને સમજાણું છે કે મને આ ઈશ્વર વિશે નથી સમજાણું. તો આ વિચિત્ર લાગે એવી વાત લાગે, કારણ કે સમજનો સંબંધ છે જ્ઞાનેન્દ્રિય સાથે, અને જ્ઞાનેન્દ્રિય દ્વૈત છે. દ્વૈત એટલે હું અલગ
અને મને જે વસ્તુનું ભાન થાય છે એ વસ્તુ અલગ. એટલે દ્વૈતનું ભાન જ્યાં સુધી થાય છે ત્યાં સુધી માણસ અદ્વૈત સુધી, નિર્ગુણ નિરાકાર સુધી પહોંચ્યો જ નથી. અને એટલા માટે શંકરાચાર્યને એકવાર એમના શિષ્ય એનું ગૌરવ કરતા એમ કીધું હતું, જ્યારે લોકો હિમાલયનો પ્રવાસ કરતા હતા, કે આ આચાર્ય આપનું કેટલું અગાધ જ્ઞાન છે. એને બિચારાએ ભાવમાં આવીને કીધું, પણ ભગવાને શંકરાચાર્યએ શું કર્યું, બાજુમાંથી ગંગાનો પ્રવાહ વહેતો તો ધસમસ કરતો, એમાં પોતાની આંગળી બોળી અને આંગળી આમ કરી તો એક ટીપું પાણીનું આવ્યું. તો એમણે કીધું કે આ જેટલો પ્રવાહ છે એટલો, અને જે સતત વહી રહ્યો છે એટલા હજારો વર્ષોથી, એ જ્ઞાનના પ્રવાહમાં મારું જ્ઞાન આ એક બિંદુ જેટલું છે. તો હવે જો શંકરાચાર્ય એવો દાવો કરે તો પછી આપણે તો કઈ વાડીના મૂળાના, આપણે તો ક્યાંય સ્ટેન્ડ જ નથી કરતા. તો એટલા માટે એવા જ્ઞાન, જે વિજ્ઞાન એટલે કે જેને એવું જ્ઞાનનું અભિમાન પણ ગળી ગયું છે, અથવા તો એની અનુભૂતિનું જ્ઞાન છે, એ એને કહેવાય છે વિજ્ઞાન. તો અહીંયા આવી રીતે આ ચોથો ખંડ અહીંયા પૂરો થાય છે. તમે જ્ઞાનમયો વિજ્ઞાનમયો હસી, તમે એવા જ્ઞાનમય વિજ્ઞાનમય એવા છો પ્રભુ, અમને પણ એવું અનુભૂતિનું જ્ઞાન આપો, એવી પ્રાર્થના આપણે અને એવા ભાવ સાથે આપણે આ અધર્વશીષનો પાઠ કરવાનો છે. અહીંયા આજે આપણે રોકાશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાः સ્થિરૈરङ्गे સુષ્ઠુવાસस्तनूभिः व्यशेम देवहितं यदायुः. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नर्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.